हेलो हो खान वडील बाहर आवता રહ્યો શું વાત છે મેડમ લે ને એની હાથમાં હતા જેની માથે હશે એ તો મેડમ લેખિતમાં આપી દેશે બધાને ચરબી ચડેલી છે જેની માથે હોય જેને કર્યું છે ને એ ભોગવ છે આપણે બહાર આવી જાવ ભાઈ વી આવો બાર વી આવો બાર ભાઈ આવો બાર વી આવો ભાઈ બધા બાર વી આવો બાર બાર ઉભા રહ્યો હમણાં બાર બધું સાંભળું છું આપણે કેસમાં લખેલું છે ત્યારે મને આપણે એવું કે આગલા દિવસે ઓપરેશન કરવાનું આગલા દિવસે ખાવું બંધ કરી દીધું ઓપરેશન માટે બપોરે જયારે ચેક થયું ત્યારે બધું નોર્મલ પછી ગઈ બેન અહીંયા બેઠા નોર્મલી સર આપણે જે ઓપરેશન કરવા વાળા છે એ 1:30 વાગ્યાની આસપાસ આવતા હોય આજે એક સર છે 5 વાગે આગલા દિવસની કંઈ ખાતું હોય એટલે 5 સુધી હું તો ઓપીડીમાં જોઈ 4 વાગે બરાબર હું પોતે ઓપીડીમાં હતી 5:45 મને અંદર બોલાવી ફટાફટ ડોક્ટર સર ઓપરેશન થિયેટર પેશન્ટ ઓટી ટેબલ એને કીધું કે આપણે જે સર્જન હતા સર્જનને મેં બોલાવ્યા કે સર તમે એકવાર જોઈ લો મને કઈ લાગતું કે સર્જને મને એવું કીધું કે ના કે બેન તમને નહીં આઈડિયા આમાં કે હૃદય બરાબર કામ કરે છે ખાલી કે વીટીમાં ગયું છે ને એટલે આપણે જે હુમલાની અસર કહેવાય ને એના લીધે છે તમે રાજકોટ રિફર કરજો રિફર નોટ એક સરે બનાવેલી છે મેં રિફર નથી કર્યું હવે એ મને એમ કહીને નીકળી ગયા હું મારે ડોક્ટર નિર્મલ સોલંકી અને મેં કીધું કે સર તમે રોકાવા રિફર થાય ત્યાં સુધી તો પણ એ સર રોકાણા નહીં આ પેશન્ટ બાળકનું ઓપરેશન કરવા બેનને જ્યારે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા ત્યાં સુધી સારા ત્યાં સુધી સારું હતું અંદર જે થયું આપણને હું ઓપરેશન થિયેટરમાં નથી
એને મને આ બેભાન થઈ ગયું ને પછી એને બહાર બોલાવ્યું ત્યારે કઈ હતું નહીં. આ ક્યાંથી આવે છે નિર્મલ સોલંકી? રાગંદ્રાથી, હે ને? જે છે અમે જોઈ લેશું બેન, તમે સાચી વાત જે અમને વાત કરી છે આ જ વાત તમે પોલીસ રિપોર્ટમાં બી નહીં, કરજો. એ કમ્પ્લીટમાં આમાં જો આપણે જો સર્જન અને એકચ્યુઅલમાં જો સર્જનને લીધે થયું તો એને હાજર રહેવું જોઈએ. મેં કીધું સરને તેની સર બહાર નીકળી ગયા અને એને મને કીધું કે આને તમે તમે રાજકોટ એઝ એ ડોક્ટર તરીકે ચેક કર્યું તો તમને પછી ખબર પડી કે પેશન્ટ ડેથ થઈ હા, ગયો. પણ હવે એને મને કીધું કે આને આપણે રાજકોટ રેફર કરી દેવાનું છે. હૃદયમાં કે તકલીફ છે, પાછું કે કોમ્બિંગ થઈ જશે તો હું ડિક્લેર કઈ રીતે કરું? હું તમને એટલે મેં એના જો ઓલા તમને ડોક્ટરે કીધું કે તમે પણ છુપાવો પુરાવા ટૂંકમાં તો તમે પણ ખોટું બોલો. નહીં, એટલે મેં જો તુષારભાઈ હતા MPHW, પછી એના આશાબેન, ભાનુબેન અને એના ઘરવાળા ત્રણેયને મેં કહી દીધું હતું કે હૃદય બંધ પડી ગયું છે. બીજા કોઈને મેં નતું કીધું. ઈ બરાબર છે. મેં એના ઘરવાળાને અંદર બોલાવીને કહી તમે ડોક્ટરને કહ્યું ને કે આ ડેથ થઈ ગયું છે, તો તમે શા માટે ખોટું બોલીને જાવ છો? પણ એને કીધું કે તમને કદાચ આઈડિયા નહીં હોય કે હું સર્જન છું, ફિઝિશિયન કરી દઈશ. હવે મારે સર્જન લેવલનો માણસ મને એમ કહે કે એમના આવતા સુધી અમે પ્રયત્નો બી કરી લીધા છે. મેં CPR પૂછો જે અંદર હતા એમને ખબર હોય. અમે પાછું ટૂંકમાં કાંઈ વાંધો નહીં. પેશન્ટ અંદર ગયું ત્યારે સાજું શરૂ હતું એ તમે પણ જાણો છો. હા, ઈ અમે કે ઓપરેશન રૂમમાં લઈ ઈ ગયા. હાલીને પોતાના પગે જાતે ચાલીને ઓપરેશન થિયેટરમાં ગયું. આ નિવેદન તમારું તમે લખાવશો. બાકી જે એમાં જવાબદાર હશે ને એના પર જે કરવાનું છે એ અમે કરી લઈશું. બરાબર, ત્યાં સુધી કઈ વાંધો નતો. જે બન્યું છે એ ઓપરેશન થિયેટરમાં થયું. ત્યાં કોણ કોણ હાજર હતું? એક ઈ તુષારભાઈ હતા. ઈ તુષારભાઈ અત્યારે હાજર છે. બોલાવો તો તુષારભાઈ હાજર હતા. બીજું કોણ કોણ હાજર હતું? બીજું આપણા સ્ટાફમાંથી અક્ષય brother. અહીં આગળ છે. હા, અક્ષયભાઈ છે. અક્ષયને અક્ષયભાઈને બોલાવો બોલાવો. તુષાર, અશોકભાઈ. અંદર બીજો તુષારભાઈ. હા, તુષારભાઈ. બીજું કોણ કોણ? પાટડિયા. અક્ષયભાઈ પંચાલ. અમારા સ્ટાફમાંથી અક્ષયભાઈ પંચાલ હતા. એ આસિસ્ટ કરાવવા માટે અમારા બ્રધર ગયા હતા અને આ તુષારભાઈ છે ને એ MPH બદલ્યું છે. અને બાકીના જે હતા સ્ટાફ હતા ને ઈ મતલબ ઈ આ ભાભી એ હોય ને જે આપણે એના સ્ટાફ ઘટના બહુ મોટી ઘટી ગઈ છે. ઈ મને ખબર છે પણ આમાં હવે ઈ સર આવી રીતે કરે તો હું શું કરું? કુલ કેસ કેટલા તમે લાગ્યા? તમારા લેવલે ઉપર જાણ કરી દો અને ખોટા વધારે વિવાદ ના થાય એના માટે તમે પોલીસને બી જાણ કરો. બેન કુલ કેસ કેટલા? આ જે 18 હતા એમાંથી 16 થયા છે. એક આ બેન અને એક બીજા બેન. 16 ના ડીલ થઈ ગયા, મતલબ 16 ના ઓપરેશન થઈ ગયા છે. એક બેનનું છે ને કોઈ કારણસર નથી થઈ ગયું ને એક આ 18. મોટી વાત એ છે ડોક્ટર ખોટું બોલીને હા, ઈ અહીંથી મને વયો ગયો. મારી વસ્તુ આ ડેથ થયું ને આ બેનને હા, અક્ષયભાઈ હતા. પધરાવી કોણ હતું? અમારા સ્ટાફમાંથી એક જ હતા. આ બાજુ આવી જાવ તમે. હા, ઈ અંદર ગયું ત્યારે પેશન્ટ જાતે ચાલીને ગયું. જે બન્યું છે ને સત્ય ઘટના જે બની છે એ તમે સાચું એટલે કહી દેજો, કારણ કે આ વિષય નાનો સંખ્યા લાવવાનો નથી. જે પણ જવાબદાર છે એના પર બધું અમે કરી લઈશું. બરાબર? પેશન્ટ અંદર ગયું ત્યારે ચાલીને ગયું છે. હા, તમે અંદર સાથે હતા. હા, હા. ત્યાં પેશન્ટને પછી સૂર આવ્યું, પછી જે કટ લગાડ્યો ને પછી આ બનાવ બન્યો છે. ત્યારેથી 2-3 વાર આંચકી લીધી અને પછી પેશન્ટ મેડમને બોલાયા. પેશન્ટ ટૂંકમાં એને કટ માર્યા પછી આ પ્રશ્ન તરત જ ઈ કટ માર્યા પછી આંચકી લેવા માંડ્યું. ડોક્ટર વહી ગયા તરત પછી? પછી ના, પછી 2-3 ઓપરેશન પછી કર્યા અને પછી ત્યાં સુધી આ બેન બેભાન અવસ્થામાં હતા. ત્યાર પછી આ ઇમરજન્સીમાં લેવામાં આવ્યા હતા બેન. ડોક્ટર ક્યાં કામ થયા? ડોક્ટર રાજકોટથી ત્યાંથી આવતા મતલબ ડોક્ટર આનું ડેથ થઈ ગયા પછી એ 2-3 ઓપરેશન ડોક્ટરે કર્યા. કરી નાખ્યા. અને આનાથી મોટી કરુણતા બીજી વસ્તુ કે આ જે સરકારી છે કે પ્રાઇવેટ ડોક્ટર છે? એવો ખ્યાલ નથી. આમાં એના તુષારભાઈ જે છે ને એ બ્લોક તમારે અહીંયા રજિસ્ટરમાં હશે ને? નિર્મળ સોલંકી સરકારી ડોક્ટર છે કે પ્રાઇવેટ પ્રાઇવેટ છે. સરકાર એક એક 200 રૂપિયા આપે છે ને. 200 રૂપિયા એક એક આપે છે, મને ખબર છે. ગવર્મેન્ટમાં જોબ કરે છે. ના, ના, પ્રાઇવેટ છે. આપણા રજિસ્ટરમાં એ ના હોય. એ શેમાંથી આવે છે? બ્લોક actually અમારા રજિસ્ટરમાં એમનું નામ ના હોય, કારણ કે બ્લોક ઓફિસ થ્રુ, DSO ઓફિસ થ્રુ એમને ડોક્ટરને બોલાવવા. અરે તમે CDHO ને ફોન કરો ને તમારા. CDHO ને ફોન કરો ને. પ્રાઇવેટ જ છે ગાંધીનગરના. એમને એના આશાબેન છે ને એમને ખબર હશે બધી. બોલાવો ને. બહાર જવાય એમ નથી. એને બી બોલાવો. બોલાવો. આશાબેન છે, કોઈને અમને બહાર બોલો. અમને એની વિગત આપો. આશાબેન કોણ છે? આશાબેન બરાબર? પરંતુ એ વાત નહીં આવે કે death થઈ ગયું છે પછી બે ઓપરેશન કર્યા છે જાણ કર્યા.
એ અમારો સ્ટાફ નથી, એ આ ટીએલ માટે જ એ લોકો આવે હા, એ તો એ લોકોએ સીટ સુધી રહેવાનું હોય. તમારી માથે કોઈ બેન માસા પર જે ઘટના દુર્ઘટના બની છે ઈ બરાબર કારણ કે હું અહીંયા 1 કલાકથી છું, મને ખબર છે બેન તમે અંદર પંચિંગ કરો પણ ઈ ભાઈ એટલે મને તમે કહો છો ને, મને અડધી કલાક પહેલા ખબર છે કે આ ડેટ થઈ ગઈ છે હો. મને અડધી કલાક પહેલા ખબર છે. નથી ભાઈ, પણ હું હવે અડધી 30 કલાક તારીખે દુનિયાને મોકલવાનું છે. તમને સોંપ્યું ત્યારે તમને ખબર હતી? નહીં, ત્યારે મને નથી ખબર. આવીને આપણે બીપી જોયું, બીપી આવ્યું નહીં, બરાબર. એટલે પછી આપણે અહીંયાથી જે પલ્સ જોઈએ, બરાબર, કેરોટીન પલ્સ ઈ ફીલ નતા થતા, બરાબર. પછી મેં આપણે આંખમાં જોઈ, ઈ જોઈ, પછી અમે ઈસીજી મશીન લગાવ્યું. ઈસીજી મશીનમાં આપણે હાર્ટના ધબકારા છે બતાવ્યું. પછી લગભગ અઢી કલાક સુધી અમે પ્રયત્ન કર્યા. હા, બોલો. ડોક્ટર છે એ ક્યાંથી આવે છે બેન? આ આશા ક્યાંથી વર્કર છે, આવે? આશાબેન છે. હું આશા વર્કર છું. ડોક્ટર ક્યાંથી આવે છે? ઈ ધાંગધ્રાથી આવે છે ને? નહીં. ધાંગધ્રાથી આવે છે. તમે CDHO ને ફોન કરો. હવે આ ડોક્ટર છે એ કઈ હોસ્પિટલમાં અત્યારે ખાનગી હોસ્પિટલ ચલાવે છે? પૈસા કમાવા માટે ખાનગી હોસ્પિટલના ડોક્ટર એક દિવસમાં 20 ઓપરેશન કરશે. જે વસ્તુ થઈ ગઈ છે એના માટે રસ્તો કરવાનો નહીં કરવાનો. ચાંદની ચુડાસમાં એનું ચાલુ છે ફોન. આવું આપણા ભાઈ છે ને એમને આપ્યો છે. હાલો. એને તમે ખાલી આ ડિસ્કસ કરીને મને એ નામ આપો. બહાર ઉભા રહ્યો આપણે. એમની હારે હું વાત કરતી હતી. મને કે તમને અહીં બોલો, હું અહીં આવું. ચાલો ભાઈ, વિજયભાઈ. કોઈને નો આવે. હાલ તાપ કરે તો દવાખાનાની નો હલક્યું થાય છે. પાછળ બીજા કોઈ લોકો અંદર નથી જવા દેતા કે આ આમ છે, આમ છે, કંઈ નહીં. હલો, ગ્રાઉન્ડમાં જાઓ. ચાલો ચાલો. બધા અહીંયા ઉભા રહ્યો. ઘટના વિશે બરોબર. આની એક બાઇક લઈ લીધી આપ જે જોરદાર ધારદાર ઓલા ખુરશી આમ કોઈ છુપાવે નીકળી જવા ને તો એમનો માથે ડોક્ટરે કર્યું છે ને આપણે અંદર રાજીભાઈ બધા કર્યા તો તરત જ એમ કહે છે કે એમ્બ્યુલન્સમાં રિફર કરો, જલ્દી જવાનું. શું કામ? પોતાનો બચાવ કરવા માટે બગાડે છે. આપણે ક્યાં છોડી દીધા? જવાબદારી અહીંયા હાજર છે એને
હાલો બધા એક જ વસ્તુ છે આ બહાર આવતો રહી બેન એ મોટો ક્રાઇમ જ છે. બધાને બહાર બેસે. તુષારબેન બોલાવો. તુષારબેન એટલે એ લોકો જ એમને બોલાવે છે. તુષારબેન બોલાવો. અમારો એક સ્ટાફ અંદર આશીષ માટે જાય છે. તમારા લેવલથી જે શક્ય અને આટલો સમય અંદર તમે નિવેદનો તમારા લખાવી દો. અંદર આટલો સમય હતો તો બી અમે પ્રયત્ન કરતા હતા. નિર્મેશ સોલંકી કોણ છે ત્યાં ગાંધીનગરમાં? કોણ છે? કઈ હોસ્પિટલમાં છે? આવો. હા હાલો. મને વિગતવાર એનું કઈ હતું નહીં યાર. એમાં એ વખતે આની વિરુદ્ધ કઈ થયેલું હતું? પ્રાઇવેટ છે સરકારી નહીં ખાન ભલે પછી કરીએ. કોણ છે? તમે અંદર હતા બનાવી કાપો મૂકો બધાનું એક જ સ્ટેટમેન્ટ આવે છે કાપો મૂક્યા પછી જ પ્રશ્ન થયો છે. હું સમજી ગયો પણ કાપો તો મૂકો અને પછી જ પ્રશ્ન થયો બરાબર છે. પછી એનું ડેથ થઈ ગયું છે તેમ છતાં ડોક્ટરે બીજા 2 ઓપરેશન કર્યા. બીજાના 2 ઓપરેશન ત્યાર પછી એ કર્યા અને રાજકોટ રિફર કરી દો એવું ડેથ થઈ ગયા પછી વાતો કરી. સાહેબ અંદર સાહેબે નતું જોયું ડેથ થઈ ગયું ઓક્સિજન માટે બહાર છે ઓક્સિજન અંદર નથી ને એટલે સાહેબ એમ બહાર એને બહાર આપ્યા પછી કેટલા ઓપરેશન કર્યા? પછી 2 કર્યા. બહાર તમને આપ્યું ને પૈસા તમને આપ્યું ત્યાં તમે ચેક કર્યું તો બીપી કઈ નહોતું આવતું મતલબ ત્યારે જ એનું ડેથ થઈ ગયું હતું તમારી દ્રષ્ટિએ. ત્યાર પછી પણ સાહેબે 2 ઓપરેશન કર્યા. અહીંયા એક બેન ને ચેકો માર્યો એ બેન નું ડેથ થઈ ગયું. ત્યાર પછી એની સારવાર કરવાની જગ્યાએ સાહેબે 2 ઓપરેશન કર્યા એમનો ટાર્ગેટ પૂરો કરવા માટે. આ પૈસા પછી 2 કર્યા. આ બેન નું ડેથ થઈ ગયું એમને કાપો માર્યો ડેથ થઈ ગયું છતાંય સાહેબ 2 ઓપરેશન કરવામાં એમના પૈસા લેવા માટે 2 ઓપરેશન કર્યા. આ બેન ની સારવાર શું થાય એ નથી જોયું. આ બેન ની માથે ટોપલું ઓઢાડી દીધું. જે આવે એ તમે હસોમાં પેલા ખરાબ લાગે છે. તમારી વાત કરવાની રીત જે છે ને એ ખરાબ લાગે છે. જેટલા પણ અંદર હતા એ તૈયાર રહેજો. જે પાપમાં નથી એ પોતાના નિવેદનો એ પ્રમાણે લખે. રાજુભાઈ ડોક્ટર કયા દવાખાના હતા એ તો પૂછો. શ્રીરામ હોસ્પિટલ ધાંગધ્રા 6 મહિના પહેલા પ્રાઇવેટ છે 6 મહિના પહેલા એના જ પાપે એક આદિવાસીના બહેન પણ ગુજરી ગયેલા છે. તો પ્રાઇવેટ સરકારી દવાખાનામાં રાઈટ છે આવવાના? હા એને કામ આપ્યું. આ ડોક્ટર ઉપર અગાઉ પણ ત્યાં આક્ષેપો થયેલા છે. કરના કોઈ અપાયા શું હોય ગુનો દાખલ કરી નાખો. બેસી જવાનું બોલાવો.
શાંતિથી બેહો બેન. શાંતિથી આ બાજુ વહી આવો. આ બાજુ વહી આવો બાજુ. આ બાજુ આવતા રહ્યો. હા ભલે નથી લેવાનું. કેમ અહીંયા થાય છે? રાજકોટ. એમ જ હોય.